આવ્યું એમાં પાછળ જે બ્લોગ એમાં જોઈ લેજો તમે કે મારા 12માં કેટલા ટકા આવ્યા. અને હું 12મું તો પાસ થઈ ગયો. મેં એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આલી. હું સ્કૂલ હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હાલ વાગી ગયા હતા 4, 4:30 વાગી ગયા હતા. હાલ દાદા શ્રીખંડ ખાઈને ઊભા થયા અહીં. કાલ શ્રીખંડ આયરો ખાધો હતો પણ મને હાલ ખાવો નહીં શ્રીખંડ, એટલે હું આયરો અંદર મૂકી દઉં. હાલ હું આ શાંતિથી બેઠો હતો, વિચારતો હતો મારા આગળ 12માનું જે 12મામાં રિઝલ્ટ આવ્યું એમાં પાછળ જે બ્લોગ એમાં જોઈ લેજો તમે કે મારા 12માં કેટલા ટકા આવ્યા. અને હું 12મું તો પાસ થઈ ગયો. મેં એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આલી. હું સ્કૂલમાં ભણવા નહોતો ગયો એટલે મેં આઈટીઆઈ કરી હતી. 10 પાસ કરી મેં આઈટીઆઈ કરી હતી. અને 11-12 મેં મારા બધા ફેમિલીમાં બધા કહેતા હતા કે ભણ પણ મારે આઈટીઆઈ કરવી હતી ને પાછળથી હું એક 7-8 મહિનામાં એક જોબ કરતો હતો ને એની પણ કોઈ એટલું બધું નહોતું. પણ પછી મેં થોડું હાલ ઘેર જ બેઠો હું એટલે મેં વિચાર્યું કે મને કહેતા ઘરવાળા કે 11-12 તને બેહાડ દઈએ, ઘેર બેસી રહીને શું કરે, એટલે મેં 11-12 ભણ્યો નહીં. અને પછી પાછળથી ફોર્સ કર્યો કે ડિપ્લોમા કરી દે. મને ડિપ્લોમા કરવાનું કીધું. પછી મેં 12મામાં એક્સ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આલી. બધા વિષયો પાસ કરી દીધા અને મારે 430 આવ્યા 700માંથી, એટલે મારે 61% આવ્યા. કોઈ નહીં, જેમ કે હાલ પડી જતી રાત અને મેં તમને કીધું હતું કે મારા 12મામાં આવ્યા 61%. પણ એના આગળ મારે શું ડિસ્કસ કરવાનું એ ફેમિલી અંગત હું ખાલી ડિસ્કસ કરી લઈએ. હાલ તો પડે રાતના 8:30 વાગી જાય, 8:30-9 વાગી જાય અને હાલ હું શાંતિથી બેઠો. ખુરશી આરામદાયક ખુરશી તો આ છે જો ઊંઘા શાંતિથી મસ્ત ઊંઘા. અને હાલ તો લાઇટ બંધ કરેલી છે જેમ કે અત્યારે અંદર તો અંધારો જ રખાય ને ભાઈ, અંદર તો અંધારો જ રખાય એટલે લાઇટ બંધ કરેલી છે. ઊંઘ તો બહુ આવે પણ શું કરીએ. અને બ્લોગ તો ઓછો જ થયો, હજી તો સ્ટાર્ટિંગ કહેવાય બ્લોગનું. જોઈએ રાત પડી જાય. કાલે સવારે ઉઠીને હું બનાવી. હેલો ગાઈસ, સવારના વાગી ગયા હતા 10 તો નહીં વાગ્યા પણ 10 વાગે મારે બ્લોગ અપલોડ કરવાનો હતો. તો હજી મેં અપલોડ કર્યો જ નહીં. ચમકા બનાવવાનો બાકી હતો બ્લોગ છે અપલોડ સવારમાં 10 વાગી ગયા હતા. કાલ તો કોમ બહુ હતું એટલે હું હજી તો હાલ ચાલુ કર્યું. ખબર પડે બ્લોગ ચાલુ કર્યો. હા તો જોઈએ પછી એટલે મેં એનો ચમકા બ્લોગ બનાવવા ગયા છે નહીં યાર. કેમ કે હાલ અત્યારે કોમ હતું ને, વોશિંગ મશીન ચાલુ કરી દીધું અત્યારે સવારમાં. જો સવારમાં બ્લોગ ચાલુ વોશિંગ મશીન ચાલુ કર્યો. ગાણી બાણી ભરાય, કચરા પોતું. રાત તો રવિવાર એટલે કચરા પોતું કરવાનું, આ કરવાનું, પેલું કરવાનું. મને 10 વાગી જાય એટલે શું કરી શકીએ. એટલે કોમ્પ્યુટર ઓલરેડી ચાલુ હોય ને પ્રોબ્લેમ આવી જઈએ. જેમ કે કોમ્પ્યુટર આટલે પડ્યું હતું અને પ્રોબ્લેમ આવી જઈ તો ઘડીએ ચાલુ બંધ કર્યું. તો પછી આટલે લગાવી પછી આટલે ચાલુ બંધ કર્યું અને એમાં આટલે એરર આવી છે. રિપેરિંગ હાર્ડ ડિસ્ક એરર આવી છે. અટેક ઓવર હવે તો કમ્પ્લીટ એટલા કલાક લાગશે ચાલુ થવામાં. જોઈએ રિપેરિંગ એરર તો ઓટોમેટિક એવું સોલ્વ થઈ જ જા. હા તો વાર લાગશે. ઘડી ચાલુ બંધ કર્યું ને હશે કર્યું એટલે મેં નહીં કર્યું. મેં એને કીધું તું છેલ્લી વાર કીધું તું કે લે રવા દે કોમ બહુ હોય એટલે હું બ્લોગ અત્યારે આટલે જ એને કરું. જો પસંદ આવે તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. મળી નવો બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ સો